લીવરનું કામ શું છે? લીવર આપણા શરીરમાં એક બહુ મહત્ત્વનું અંગ છે. એનું કામ શરીરનું ફિલ્ટર કરવાનું છે. લોહીમાં જે ઝેરી તત્વો હોય છે એને દૂર કરે છે અને ખોરાક પચાવવામાં મદદ કરે છે. આ લીવરનું કામ છે. જો લીવરમાં સોજો આવે, ચરબી જમા થાય અથવા તો એના કોષો નાશ પામે તો કેન્સર થાય. લીવર સિરોસિસ કહેવાય. તે પોતાનું કામ બરાબર કરી શકતું નથી એટલે લીવર ખરાબ થઈ જાય. એટલે આ લીવરની બીમારી કહેવાય. એટલે લીવર એક બહુ મહત્ત્વનું અંગ છે જે આપણા શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. લીવર હવે એને થવાના કારણો શું? લીવર ખરાબ થાય એના કારણો શું? તો એક મુખ્ય કારણ છે દારૂનું સેવન. તો વધુ પડતો જો દારૂ પીવામાં આવે તો લીવરને ડેમેજ થાય છે. એ સૌથી મોટું કારણ છે લીવર. એટલે લીવર શું આપણું મહત્ત્વનું અંગ ને એનું કામ શું છે એ પહેલાં સમજો કે લીવરને હેલ્ધી રાખવું કેટલું જરૂરી છે. ખરાબ આહાર અને તમારો બહારનો જે જંક ફૂડ છે, વધુ પડતી ખાંડ છે, તેલવાળો ખોરાક છે કે પછી લીવર પર ચરબી જમા થવાથી એ આલ્કોહોલિક ફેટી લીવર કહેવામાં આવે છે. અને ફેટી લીવર કેમ કહેવાય? કેમ કે તમે બહારનો જંક ફૂડ ખાઓ છો, વધુ પડતી ખાંડ, તેલ, મસાલાવાળો ખોરાક, એટલે લીવર પર બધી ચરબી જમા થઈ જાય એટલે એને ફેટી લીવર કહેવામાં આવે છે. પછી વાયરલ ઇન્ફેક્શન એટલે કે હિપેટાઇટિસ છે, ABC નામના જે હોય એ વાયરલ્સના કારણે લીવર બહુ નુકસાન પહોંચાડે છે. જો વાયરસ થઈ જાય તો એનાથી લીવરને બહુ નુકસાન પહોંચે. હિપેટાઇટિસ જેને કહેવાય, જોન્ડિસ, કમળી જેને તમે એક ગુજરાતીમાં નામ આપો છો, એ લીવરને બહુ ડેમેજ કરે છે. પછી દવાઓનું વધુ પડતું, ધારો કે ડૉક્ટરની સલાહ વગર તમે જાતે જ વારંવાર પેઇન કિલર્સ લો અને બીજી દવાઓ દુકાનોથી લઈને ખાઓ એટલે સીધો એનો અસર લીવર પર પડે અને લીવર ખરાબ થાય. ડૉક્ટરની સલાહ વગર પોતાની જાતે દુકાનોમાં જઈને, કોઈ મેડિકલ સ્ટોરોમાં જઈને જાતે પેઇન કિલર્સનો ઉપયોગ કરો છો વધારે અને ડૉક્ટરની સલાહ લેતા નથી તો તમને લીવર ભવિષ્યમાં ખરાબ એટલે કે નુકસાન અને લીવરને ડેમેજ કરો છો તમે તમારી જાતે. એટલે આ કરવાથી તમે રોકો પોતાની જાતે. હવે એના લક્ષણો શું? લીવર ખરાબ થઈ જાય તો શું થઈ શકે એની જાણકારી હોતી નથી એટલે તમે ગમે તેમ દબાવો ખાઓ તો એનાથી કમળો થાય, આંખોનો સફેદ ભાગ અને ત્વચા પીળી પડી જાય, પેટમાં દુખાવો અને સોજો થાય, ખાસ કરીને પેટની જમણી બાજુ ઉપરના ભાગમાં દુખાવો અને ભારે પણ લાગે. પછી પેશાબનો ઘેરો રંગ થઈ જાય, ઘેરો પીળો એવો રંગ તમારો થવા માંડે પેશાબનો રંગ. પછી તમે અંતે થાક લાગે, પૂરતો આરામ કરવા છતાં બી તમે કાયમી થાકી જાઓ, નબળાઈ લાગે. પછી પાચન શક્તિ, ભૂખ ના લાગે, ઉબકા આવે, ઉલટી થાય અને ત્વચામાં ખજવાળ, આખા શરીરમાં તમને સતત ખજવાળ આવવાની ચાલુ થાય. લીવર ખરાબ થાય તો આ બધા લક્ષણો તમને જોવા મળે. એનો ઉપાયમાં આપણે શું કરીશું? તો આપણે એને લીવર વસ્તુ એવી છે કે જાતે જ રિપેર થઈ જાય છે. એને એવી સાજું કરવાની પોતે એવી ક્ષમતા ધરાવે છે કે લીવર ડેમેજ થઈ જાય, ખરાબ થઈ જાય તો એનો અંગ એટલો કાપી કાઢો તો પાછું નવું લીવર એની જાતે બનાવે છે. આ લીવરની પોતાની એવી ક્ષમતા છે. આખા શરીરમાં એક એવું અંગ છે એક લીવર કે જે પોતાની જાતે પોતાની ક્ષમતા બનાવે છે અને લીવર જે ભાગ ખરાબ થઈ જાય એને જો તમે ડેમેજ થઈ જાય તો એની જાતે રિપેર કરવાની એ પોતે ક્ષમતા ધરાવે છે. એટલે શરૂઆતમાં તબક્કામાં જો કાળજી આપો તો લીવર એની જાતે રિપેર થઈ શકે છે. હવે આહારમાં આપણે લીલા પાંદડાવાળા શાકભાજી છે, ફળો છે, ફાઇબરયુક્ત ખોરાક વધારે ખાવાનો તમારે, અને મેદો, ખાંડ અને જંક ફૂડથી તમારે બંધ રહેવાનું, એ બંધ કરી દેવાનું અને એનાથી દૂર રહેવાનું છે. વજન નિયંત્રણમાં રાખવાનું છે. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરી અને તમારે વજનને કાબૂ રાખવાનું છે અને લીવર પરની ચરબી જે છે એને તમારે ઘટાડવાની છે. બરાબર છે. હળદર અને લસણ એ બહુ એક ઉપયોગી એન્ટીબેક્ટેરિયલ તત્વ છે જેને લીવરને ડેમેજ કરતું બચાવે છે. એટલે સાફ કરવામાં મદદ કરે છે હળદર અને લસણ. તમારા ખોરાકમાં આનો સમાવેશ તમારે ડેઈલી કરવાનો. પૂરતું પાણી પીવાનું છે. 8 થી 10 ગ્લાસ જેટલું પાણી પીવાથી તમારા ઝેરી તત્વો જે પેશાબના વાટે તમારે સરળતાથી બહાર નીકળી જાય છે. એટલે પાણી બહુ મહત્ત્વનું એક વસ્તુ છે પોતાના શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે કિડની મારફતે. તો અને દારૂ પીવાની જે આદત છે તેને તમે સંપૂર્ણપણે બંધ કરી દેવાની છે, દારૂની આદત.
હવે લીવર વધારે ખરાબ થઈ ગયું છે તો આપણે એને લીવરને તમે લીવર જે છે એને ડૉક્ટરની સલાહ મુજબ એને નવું આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. જો લીવર સિરોસિસ થઈ જાય તો એ અંગને આપણે બદલી શકીએ છીએ અને દવાઓ એન્ટીવાયરસ જે દવાઓ હોય છે એ આપીને બી લીવરને રિપેર કરી શકીએ છીએ. અને જો લીવર સંપૂર્ણપણે ખરાબ થઈ જાય, છેલ્લી માત્રા કે કેન્સરની અવસ્થા પહોંચી જાય ત્યારે ઓપરેશન કરી અને આપણે નવું લીવર બેસાડવાની જે એકમાત્ર એક વિકલ્પ આપણી પાસે એક લાસ્ટ ઓપ્શન રહે છે. પણ લીવર એક બહુ મહત્ત્વનું અંગ છે એટલે એને બચાવો, તમે એની કાળજી આપો લીવરની, અને લીવરને તમે સુરક્ષિત રાખો. જેને બી આ લીવરની જાણકારી નથી કે શું તમે એના નુકસાન થઈ શકે છે, એને તમે જંક ફૂડ ખાવાથી કે દારૂનું સેવન કરવાથી, બેઠાડું જીવનથી, ફેટ જમા થવાથી લીવર ખરાબ થઈ શકે છે, તો એનાથી બચો. અને જે કીધું એ બાબતોને ધ્યાનમાં આપો. તો વિડીયોને શેર કરો, લાઈક કરો ને ફોલો કરો કે અવારનવાર બીમારીની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને લીવર તમારું સુરક્ષિત રહે. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ધન્યવાદ.